સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા સુડા સાંસ્કૃતિક રેસિડેન્સીમાં સરકાર આવાસ પ્રોજેક્ટમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવનો મુદ્દો સામે આવ્યો છે। રહેવાસીઓએ ગુજરાત ગેસ લાઇનના અધૂરા કામને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગેસ કનેક્શન માટે ઘણા સમય પહેલા ફોર્મ ભરાયા હતા અને ત્યારબાદ કંપની દ્વારા કોન્ટ્રાક્ટરને પણ કામ સોંપાયું હતું। करार मुजब 3 महीनामां गैसनी लाइननुं काम पूर्ण थवानुं हतुं, परंतु समय मर्यादा पूर्ण थया छतां कामगीरी अधूरी ज रही गई छे। शरूआतमां काम झड़पी चाल्युं हतुं, परंतु छेल्ला 1.5 महीनाथी मजूरोनी अछतने कारणे कोन्ट्रेक्टरे काम बंध करी दीधुं होवानुं रहीशोनो आक्षेप छे। ચોમાસું નજીક આવતા ખોદકામ કરાયેલા રસ્તાઓને કારણે લોકોને વધુ મુશ્કેલીનો ભય સતાવી રહ્યો છે। સ્થાનિકોએ તાત્કાલિક ગેસ લાઇનનું કામ પૂર્ણ કરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠાવી છે। गैस बाबतनी कामगीरी बाबत घणुं बधुं लेट कामकाज थयुं छे। गैस लाइन बाबतनुं ए बाबते अमे गुजरात गैस ना अधिकारीओने मळवा आव्या हता अने अरजी आपवा आव्या हता। कई जग्याए रहेवानुं छे, क्या काम चाली रह्युं छे? अमारुं सुड़ा संस्कृति जहांगीराबादमां रहेवानुं अने डिसेम्बरथी कन्टिन्यू कामकाज हाथमां लीधेलुं, पण हाल अत्यार सुधी पण कामगीरी खाली खोदकाम बाबतनी पण पूर्ण थयेल नथी। अमारे त्यां टोटल गणतरी करीए तो 2560 फ्लेट छे अने जेनी अंदर अमे 1900 જેટલા ફોર્મ અમે ગેસ લાઇનના ભરી અને સંપૂર્ણ જમા કરી દીધેલ છે। પણ હાલ કોન્ટ્રાક્ટરોની ભૂલના કારણે અથવા ગેરગફલતના કારણે હજી પણ અમારું કોઈ પણ જાતનું ખોદકામ કારણે પૂરું નથી થયું અને એ બાબત અમે રહીશોમાં ઘણો બધો ઉગ્ર છે, રોષ દેખાય છે અને એ બાબત જ અમે અહીંયા ગેસ લાઇનમાં રજૂઆત કરવા માટે આવ્યા।